एनएसयूआई ने प्रेस कॉन्फ्रेंस आयोजित की। एनएसयूआई ने एक और संस्थान को किया बेनकाब। आरोप है कि निजी विश्वविद्यालय के साथ धोखाधड़ी की गई है। एनएसयूआई ने लाल और सफेद संस्थान को किया बेनकाब। आरोप है कि इस संस्थान में ट्रस्ट के नाम पर मुफ्त रसीदें दी जा रही हैं। एनएसयूआई संस्थान के खिलाफ कार्रवाई करेगी। एनएसयूआई ने उजागर किया तथ्य, कोर्ट में दायर की गई है याचिका। ताज़ा खबर देखने के लिए देखते स्टार न्यूज नेटवर्क। जय हिंद। મારું નામ એડવોકેટ ધવલ રાણા છે। હવે જે આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે પણ કરવામાં આવી રહ્યું છે એને લઈને લીગલ એક્શન લેવા જઈ રહી છે એનએસયુઆઈ। એના માટે પહેલાં તો સૌપ્રથમ એ લોકો એક પોલીસ એપ્લિકેશન આપવાના છે। પોલીસ એપ્લિકેશન આઈપીસી 406, 409, 420, 467, 68, 71 અને કોમન ઇન્ટેન્શન માટેની સેક્શન 34 હેઠળ આ લોકો એક એપ્લિકેશન આપશે। કેમ કે આ જે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે પણ સર્ટિફિકેટો પ્રોવાઈડ કરવામાં આવે છે, માર્કશીટો પ્રોવાઈડ કરવામાં આવે છે, યુજીસીની ગાઈડલાઇન પ્રમાણે માર્કશીટો નથી કે સર્ટિફિકેટો નથી, એટલે એ તમામ માર્કશીટ અને સર્ટિફિકેટ ફ્રોડ છે અને ફ્રોડની સેક્શન હેઠળ આખા તમામ કામગીરી કરવામાં આવશે અને એને લઈને આ જે પણ ઇન્સ્ટિટ્યૂટ છે બંધ કરવા માટેની પ્રોસિજરો કરવામાં આવશે। અગર પોલીસ સ્ટેશનથી કંઈક આગળ કાર્યવાહી એક્ટિવિટી નથી થવાની તો કાર્યકર્તાઓ અને એડવોકેટો ભેગા થઈને રીટ પિટિશન હાઈકોર્ટમાં ફાઇલ કરવાના છે અને ત્યારબાદ જે પણ આગળની કાર્યવાહી થશે એ કાયદાકીય કાર્યવાહી હાથો ધરવામાં આવશે।